ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદ સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં આજે વહેલી સવારે એક કેદીએ જેની લગભગ 9 દિવસ અગાઉ જ ધરપકડ કરી અહીં લાવવામાં આવ્યો હતો તેને જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। જો કે જેલમાં 9 દિવસ થયાને જ તેને આ ચોંકાવનારું પગલું પડતા જેલમાં હડકંપ મચી ગયો હતો। કેદીની ઓળખ નિશાનસિંહ તરીકે થઈ છે। તેની વય 31 વય હતી। મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલો નિશાનસિંહ પોતાની પાઘડી ઉતારીને જ તેનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો। રાણી પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વિગતો મુજબ નિશાનસિંહ કાચા મકામનો કેદી હતો જેને આજે વહેલી સવારે જ શાંતિ નિકેતન યાર્ડના બેરેક નંબર 4માં બાથરૂમમાં પોતાની જ પાઘડીના કપડાના સહારે આત્મહત્યા કરી લીધી હતી। જ્યાં સુધી પોલીસ અધિકારીઓને જાણ થઈ ત્યાં સુધી તો તે જીવ ગુમાવી ચૂક્યો હતો। ડોક્ટરને તપાસ કરતાં તેને મૃત જાહેર કરી દીધો હતો। વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનની તેની સામે ચોરીનો ગુનો નોંધાયેલો હતો। ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો। જો કે તેને આપઘાત કેમ કર્યો તેને લઈને રહસ્યમય ઘેરાયું છે। કોઈ સુસાઇડ નોટ પણ ઘટના સ્થળે મળી નથી। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।